નમસ્કાર મિત્રો, સ્પેશિયાલિટી ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની અજંતા ફાર્માએ નાણાકીય વર્ષ 2026-27ના ક્વાર્ટર એકના પરિણામ જાહેર કર્યા છે અને કંપનીનો નફો અને આવક બંનેમાં ડબલ ડિજિટનો વધારો થયો છે. એબીટા માર્જિન વાર્ષિક આધાર પર થોડી કમજોરી જોવા મળી છે. કંપનીના બોર્ડે રોકાણકારો માટે ઇન્ટરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ગુરુવારે શેરમાં 1%થી વધારેની તેજી જોવા મળી હતી. એટલે કે કંપની છે ફાર્મા સેક્ટરની અજંતા ફાર્મા ક્વાર્ટર એકનું પરિણામ મજબૂત જાહેર કર્યું છે. નફો અને આવક કંપનીની ડબલ ડિજિટમાં વધી છે. એબીટા માર્જિનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને શેરમાં 1%થી વધારેની તેજી ગુરુવારે જોવા મળી. સાથે જ રોકાણકારોને ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. તો આ ડિવિડન્ડ વિશે આપણે વધારે માહિતી જોઈએ ડિટેલમાં. કંપનીના બોર્ડે ₹2 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર ઉપર ₹32 પ્રતિ શેરના પહેલા ઇન્ટરિમ ડિવિડન્ડની મંજૂરી આપી દીધી છે. કંપનીએ શેર બજારને જાણકારી આપી કે કુલ ₹400 કરોડ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. પહેલા ઇન્ટરિમ ડિવિડન્ડ માટે 5 ઓગસ્ટ 2026ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. આ તારીખના આધાર પર પાત્ર શેરધારકોને નક્કી કરવામાં આવશે કે કોને ડિવિડન્ડ આપવું. એટલે કે ₹32નું ડિવિડન્ડ આપવામાં આવશે ₹2ની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર. 5 ઓગસ્ટ 2026 આની રેકોર્ડ ડેટ છે અને આ ડિવિડન્ડમાં કુલ ખર્ચ કંપનીને ₹400 કરોડથી વધુ થઈ શકે છે. એપ્રિલ 2026ના ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 30.9% વધીને ₹334.2 કરોડ રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹255.3 કરોડ હતો. ક્વાર્ટર દરમિયાન રેવન્યુ 24.8% વધી ₹1,626 કરોડની પાર પહોંચી ગયું, જ્યારે એક વર્ષ પહેલા તે ₹1,302.7 કરોડ હતું. એબીટા 20.6%ની તેજી સાથે ₹423.6 કરોડ રહ્યો, જે ગયા વર્ષે ₹351.5 કરોડ હતો. જોકે એબીટા માર્જિન 26.1% રહી ગયું, જે ગયા વર્ષના સમાન પીરિયડમાં 27% હતું. કંપનીએ જાણકારી આપી કે બ્રાન્ડેડ જેનેરિક દવાઓમાં 24% બ્રાન્ડેડ જેનેરિક કારોબારમાં 24% વધી ₹509 કરોડ રહ્યો, જ્યારે આફ્રિકાનો કારોબાર 30% વધી ₹295 કરોડ પાર પહોંચી ગયો. જોકે એશિયા ક્ષેત્રનો કારોબાર 16% ઘટી ₹255 કરોડ રહ્યો, જ્યારે બીજી તરફ અમેરિકામાં જેનેરિક કારોબારમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં રેવન્યુ 57% વધી ₹487 કરોડ થયું. કંપનીના અનુસાર IQVIA જૂન 2026ના આંકડાઓ અનુસાર આધાર પર ભારતના તેના બ્રાન્ડેડ જેનેરિક કારોબારની વૃદ્ધિ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ માર્કેટની તુલનામાં 36% વધારે રહી. આ સારા પ્રદર્શનમાં નવા ઉત્પાદનોની ભૂમિકા મહત્વની રહી. કંપનીના નવા લોન્ચ આઈપીએમની તુલનામાં 76% વધ્યા છે, જ્યારે વોલ્યુમ ગ્રોથ આઈપીએમની 40%થી વધારે રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે અજંતા ફાર્માના શેર વિશે, જે કંપનીએ ક્વાર્ટર એકનું પરિણામ જાહેર કર્યું. કંપનીની આવક અને નફો બંને સારા વધ્યા છે. સાથે જ ₹32નું કંપની રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું ₹2ની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર. 5 ઓગસ્ટ 2026 આની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે. તો જો તમારા જોડે શેર હોય તો તમે 5 ઓગસ્ટ સુધી હોલ્ડ કરી રાખો તો તમને આ ₹32નું ઇન્ટરિમ ડિવિડન્ડ મળે. અને જો તમે ખરીદી કરવા માંગતા હો તો 4 ઓગસ્ટ તમારા માટે લાસ્ટ ડેટ રહેશે શેરમાં ખરીદી કરવાની. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.